નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. છેલ્લે આપણે ઝડપની ચર્ચા કરેલી હતી, બરાબર છે. લંબગત તરંગો અને સંગત તરંગોની ઝડપ કયા કયા સૂત્રથી મેળવી શકાય એની ચર્ચા અગાઉ કરી ગયેલા હતા. ચાલો આજે આગળ વધીએ તો 12મા ધોરણમાં ઉપયોગમાં આવે એવો ટોપિક છે, એટલે એની થોડી ઘણી થિયરીઝ જે છે હું તમને લખાવીશ, બરાબર છે. બાકી દાખલામાં એનો ક્યાં ઉપયોગ આવશે નહીં, પણ થિયરીની અંદર ઉપયોગ આવશે. અને ધોરણ 12નો બેઠો ટોપિક છે આ જે છે, બરાબર છે. તો જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. હવે સંપાત થવું એટલે શું? જનરલી શબ્દ સાંભળેલો, બરાબર. સંપાત થવું અથવા સંપાત શબ્દ જે વિદ્યાર્થીઓ ન સાંભળ્યો હોય એને સાંભળેલું હોય આપાત થવું. પ્રકાશના કિરણો જે છે એ એક જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ શું થતા હોય? આપાત થતા હોય. સાદી ભાષામાં ભટકાવ, બરાબર. તો સંપાત થવું એટલે કે ભેગું થવું, આપાત થવું, એક્સિડન્ટ થવું, સાદી ભાષા. તો એના વિશે આપણે ચર્ચા કરવાની છે. હવે જો આપણે એક સિમ્પલ પ્રયોગ કરીએ. એક દોરી લઈ લો અને આ દોરીના બંને છેડે બે અલગ અલગ વ્યક્તિ ઊભા રાખો, બરાબર છે. આ એક દોરી છે, ધ્યાન આપજો. આ બધું જે છે એ વિઝન છે, આ પ્રેક્ટિકલી તમે સમજી જાઓ એટલે આવડી જાય. આ દોરી છે જેના ઉપર લાખો કણ આવેલા હોય, લાખો ને કરોડો કણ આવેલા હોય, બરાબર છે. ઓકે, હવે બેય છેડે અલગ અલગ વ્યક્તિઓ ઊભા રહે છે. આ વ્યક્તિ જે છે એ દોરીને ઝટકો મારે છે આવી રીતે, અને આ બાજુ રહેલો વ્યક્તિ પણ ઝટકો મારે છે દોરીને. તો બંને વ્યક્તિ અલગ અલગ હોવાથી બંનેના જે ઝટકા છે, ડિસ્ટર્બન્સ છે જે દોરીમાં ઉત્પન્ન કરીએ છીએ આપણે, એ બે અલગ અલગ હશે, બરાબર. તો હવે શું પરિસ્થિતિ થાય કે અહીંયાથી જે વ્યક્તિએ ઝટકો મારેલો હોય એ ઝટકો અથવા ડિસ્ટર્બન્સ છે એ આગળ વધશે, જ્યારે આ બાજુથી જેને ઝટકો મારેલો હશે એ ડિસ્ટર્બન્સ કઈ બાજુ આગળ વધશે? આ તરફ આગળ વધશે. એટલે આવી પરિસ્થિતિ જે છે એ જોવા મળશે તમને, બરાબર. અહીંયાથી એક વ્યક્તિએ ઝટકો મારી દીધો, આ બાજુથી બીજા વ્યક્તિએ ઝટકો મારી દીધો. તો આવડું આ જે તરંગ છે ઉત્પન્ન થયેલું, તરંગ એટલે ડિસ્ટર્બન્સ કહેવાય, એ ધીમે ધીમે આ દિશામાં આગળ વધશે. જ્યારે આવડું આ તરંગ જે છે એ ધીમે ધીમે આ દિશામાં આગળ વધશે. તો હવે શું થાય કે અહીંયા જે કણ હોય આ જગ્યાએ, એ હવે અહીંયા રહેવાની જગ્યાએ અહીંયા ઉપર આવતો રહે ભાઈબંધ. અહીંયા જે કણ હોય એને તમે ઝટકો મારો તો એ શૃંગ રચે ને, શૃંગ રચાય એટલે કણ ક્યાં આવતો રહે? ઉપરની સાઈડ. ટૂંકમાં એનું સ્થાનાંતર થાય. તો ધારો કે આ સ્થાનાંતર છે ને એને આપણે નામ આપી દઈએ છીએ 0.5 સેન્ટીમીટર. આવડું આ કોઈ પણ આંકડો લઈ શકો. અને આ બાજુ જે વ્યક્તિ ધક્કો મારે છે, ઝટકો મારે છે, એનું સ્થાનાંતર એને હું નામ આપી દઉં છું ધારો કે 0.2 સેન્ટીમીટર. હવે શું થશે કે આ બંને નજીક આવી રહ્યા છે. તો એક સમય એવો આવશે કે દોરીની એક્ઝેક્ટલી વચ્ચે રહેલો જે કણ છે, અહીં સેન્ટરમાં રહેલો કણ, એ કણની પરિસ્થિતિ કેવી થશે? તો એ કણ અહીંયા છે અત્યારે, જુઓ. હવે શું થાય મિત્રો કે આવડું આ જે છે એ આગળ ખસતા ખસતા આ કણ આગળ પહોંચે આવી રીતે, આ પણ આગળ ખસતા ખસતા આ કણ પાસે પહોંચે આ રીતે. તો હજી બેયની દિશા તો એ જ રીતની છે, આમ જ ગતિ કરે છે, બંને વિરુદ્ધ. તો એક સમયે કે જ્યારે બંને ડિસ્ટર્બન્સ અથવા બંને તરંગ આ એક જ કણ ઉપર આપાત થશે, એટલે એ કણ જે છે એનું સ્થાનાંતર મેક્સિમમ થઈ જશે, મહત્તમ થઈ જશે. આ એક તરંગ આ કણને ક્યાં સુધી લઈ જાય છે? 0.5 ઉપર સુધી. આવડું આ તરંગ પણ આ કણને ક્યાં લઈ જાય છે? 0.2 ઉપર સુધી, બરાબર છે. તો બંને જ્યારે એકસાથે આપાત થશે એટલે આ કણ જે હતો એનું સ્થાનાંતર કેટલું થઈ જશે? તો કે 0.5 વત્તા 0.2. એક સમય આવો આવશે કે આ બંને ડિસ્ટર્બન્સ રહ્યા ને ભેગા થઈ જશે, પણ એ દેખાય નહીં નરી આંખે, બહુ નાનકડો એવો સમય હોય, બે ડિસ્ટર્બન્સ, બે ઝટકા ભેગા થઈ જશે. તો ત્યારે કણનું સ્થાનાંતર થશે મિત્રો 0.7 સેન્ટીમીટર. એના પછીની પરિસ્થિતિ શું થાય? તો બંને ડિસ્ટર્બન્સ ક્રોસ ઓવર થઈ જશે એકબીજાથી વિરુદ્ધ દિશામાં. એટલે આ જે નાનું ડિસ્ટર્બન્સ હતું એને અહીંથી ગતિ શરૂ કરેલી હતી, એક સમયે આ કણ એટલે કે મધ્ય બિંદુને ક્રોસ કરીને આ બાજુ આવી જશે. જ્યારે મોટું ડિસ્ટર્બન્સ જે છે એ આ કણને ક્રોસ કરીને કઈ બાજુ આવતું રહેશે? જમણી તરફ. જો આ રહ્યું.
પહેલી આકૃતિ અને આવડી આકૃતિ બેમાં ફેર છે. જો અહીં ક્રમ આપી દઈ 1 2 3 4 અને 5 એક પ્રકારની ઘટનાનો ક્રમ છે. આ જે તરંગ રહ્યું એ અહીંયા પહોંચી ગયું, ત્યાર પછી બે ભેગા થઈ ગયા. હવે આવડું આ ક્રોસ થઈને આ બાજુ આવતું રહેશે. જો આવી ગયું, બરાબર છે. એટલે આ છે 0.2 સેન્ટીમીટર વાળું, જ્યારે આ છે 0.5 સેન્ટીમીટર વાળું. કણ હવે સેન્ટરમાં, તો એક વખત ડિસ્ટર્બન્સ પસાર થઈ જાય પછી કણ પોતાની મૂળ પરિસ્થિતિમાં પાછો આવી જાય. તરંગ જ્યારે પસાર થઈ જશે પછી કણ જ્યાં હતો અહીંયા પાછો આવી જશે. અહીંયા હવામાં ઉડવા માંડ્યો હતો કણ, બરાબર. બે તરંગોના લીધે ક્યાં ઉડવા માંડ્યો હતો? હવામાં. જ્યારે બે પસાર થઈ ગયા ત્યારે એ કણ પાછો ક્યાં આવી ગયો હતો? ત્યાં ને ત્યાં. એટલે ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા પછી પરિસ્થિતિ કણની હતી એને એ જ થઈ જશે જે શરૂઆતમાં હતી. જુઓ મિત્રો, તો તમને બીજી ને ચોથી આકૃતિ હરખી લાગતી હોય તો તમારો દ્રષ્ટિનો વહેમ છે. બીજી અને ચોથી આકૃતિ સમાન નથી, ધ્યાનથી જુઓ. બીજી આકૃતિમાં મોટું તરંગ આ બાજુ છે, જેને આમ જવું છે. ઓલી બકરીવાળી વાર્તા નથી સાંભળી? એક પુલ હોય, બે બકરી સામેથી આવે છે, બરાબર છે. વચ્ચે પુલમાં એક જ બકરી ચાલી શકે એવી પરિસ્થિતિ છે. તો શું થાય કે પેલી સામેવાળી બકરી છે એ નીચે બેસી જાય છે અને આ બાજુની બકરી ક્રોસ થઈને આ બાજુ જતી રહેશે. એવી જ કંઈક પરિસ્થિતિ તરંગમાં થાય. બે વિરુદ્ધ દિશામાં તરંગો આવતા હોય તો મધ્ય બિંદુ પાસે જે કણ હોય એ એક સાથે બે તરંગની અસર હેઠળ આવે અને પછી ક્રોસ થઈ જાય પછી એ કણ હતો ત્યાંની આવી જશે. એટલે આ તરંગ હવે જો આ નાનું તરંગ આ બાજુ આવી ગયું. નાના તરંગને ક્યાં જવું હતું? ડાબી તરફ, એટલે આમ આવે. અને આ તરંગને જવું છે જમણી તરફ. અને પછી બે ડિસ્ટર્બન્સ ક્રોસ થઈ ગયા પછી આ કંઈ ગતિ નહીં અટકાવી દે, તો ગતિ ચાલુ જ રાખશે ને. 0.2 સેન્ટીમીટર હિયર, 0.5 સેન્ટીમીટર હિયર. ઓકે, ચાલો, સરસ. બધાને ખબર પડી ગઈ હશે એવી હું આશા રાખું છું, બરાબર છે. તો સંપાતપણાનો સિદ્ધાંત આને કહી શકાય. બીજી એક આકૃતિ પણ હું તો દોરીને તમને સમજાવી શકું. એની અંદર શું થાય કે અહીંયા બંનેના શૃંગ ભેગા થયા ને, તો સામેવાળો વ્યક્તિ ઊંધું હોય, એટલે કે કહેવાનો મિનિંગ અવળચંડો વિદ્યાર્થી હોય, ભાઈ વિદ્યાર્થી ન કહેવાય, આ દોરી છે, આ છેડે જે વ્યક્તિ ઝટકો આપે છે એ આમ ઝટકો આપે છે તો શૃંગ ઉત્પન્ન કરે છે. સામેવાળા જે વ્યક્તિ છે એને એવી ઈચ્છા થઈ મારે શૃંગ ઉત્પન્ન નથી કરવું, મારે શું ઉત્પન્ન કરવું છે? ગર્ત ઉત્પન્ન કરવું છે. તો એ નીચેની સાઈડથી ઝટકો આપશે આવી રીતે. એટલે પરિસ્થિતિ ઊંધી થઈ જાય. જો આ આકૃતિ છે, આને લગતી જ બીજી આકૃતિ દોરીને હું તમને સમજાવું. જો ચાલો, અહીંયા એક ઘટનાક્રમ પૂરો થયો. હવે હું બીજો ઘટનાક્રમ તમને સમજાવું છું. હવે શું કરીએ છીએ આપણે કે સામે રહેલા બે વ્યક્તિઓ છે ને એ વિરુદ્ધ પ્રકારના ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે છે. ધારો કે પહેલી આકૃતિ હું દોરું છું, એમાં આવી રીતે થયું. આ 0.7 જવાબ કેમ આવ્યો હતો? બે ડિસ્ટર્બન્સ સમાન દિશામાં હતા ને એટલે તમે સરવાળો કરેલો હતો, બરાબર છે. હવે આવું ડિસ્ટર્બન્સ ઉત્પન્ન થયું. આ તરંગને આ બાજુ જવું છે, આ તરંગને આ બાજુ જવાનું છે. આ મોટું તરંગ છે એમાં હું ધારી લઉં છું, ધારો કે 0.5 સેન્ટીમીટર. આ જ આંકડાઓ. આ નાનું તરંગ છે એનું ડિસ્ટર્બન્સ હું ધારી લઉં છું 0.2. આપણે વચ્ચેવાળા કણની વાત કરવાની છે. તો આના પછીની પરિસ્થિતિ મિત્રો શું થાય કે આ બે ડિસ્ટર્બન્સ એક સમયે કણ પાસે પહોંચી ગયેલા હોય, લાઈક ધેટ, આ રીતે, બરાબર છે. તો એને આપણે દોરીએ. એટલે બંને આવું થઈ જશે, બરાબર.
હું હવે તરંગ થોડુંક નાનું દોરતો જાઉં છું, કારણ કે બોર્ડ આપણે જગ્યા નથી ને એટલા માટે. ચાલો, અહીંયા છે કણ હતો એને એ જ કણ. આ છે 0.5 સેન્ટીમીટર, આ છે 0.2 સેન્ટીમીટર. હવે શું થાય તો હવે આ કણ માટે આ બંને તરંગો લડાઈ શરૂ કરશે, વાજવાનું શરૂ કરશે કે ભાઈ આવડા કણને આ જે તરંગ છે તે કઈ બાજુ લઈ જવા માગે છે, ઉપરની સાઈડ. જ્યારે આવડું આ તરંગ ના પાડે છે ભાઈ મારું ડિસ્ટર્બન્સ નીચેની સાઈડ છે એટલે હું કણને નીચે લઈ જઈશ. તો બે તરંગો બાજતા હોય તો કોણ પહોંચે કે જેનું કંપ વિસ્તાર વધુ હોય. એટલે હવે બે વિરુદ્ધ દિશામાં છે. વિરુદ્ધ દિશા ઇન ધ સેન્સ એકનું શૃંગ છે એકનું ગર્ત છે. ગતિની દિશા તો વિરુદ્ધ જ હશે, બરાબર છે. હજી આ તરંગને તો આ તરફ જ જવું છે. અને આને આ બાજુ જ જવું છે, બરાબર. ગતિની દિશા તો વિરુદ્ધ જ હોય, પણ હવે આ કણરીઓ એક શૃંગ અને એક ગર્તની અસર હેઠળ આવ્યો. તો પરિણામી શું થશે? આપણા માટે મહત્વનું શું છે ખબર? આ પરિણામી આકૃતિ રહે ને એ મહત્વની છે. તો અહીંયા ત્રીજા નંબરની પરિણામી આકૃતિ આપણે ડ્રો કરીએ તો એ કઈ રીતે થઈ જશે? તો ત્રીજા નંબરની જે આકૃતિ છે એમાં કણરીઓ એ 0.5ની અસર હેઠળ ઉપરની સાઈડ પણ જશે, આવી પરિસ્થિતિ થઈ જશે. બે ભેગા થાય પણ એકનું શૃંગ છે અને એકનું ગર્ત છે, એટલે આ કણરીઓ એ હવે કેટલું સ્થાનાંતર ધરાવશે તો કે 0.5 ઓછા 0.2 ઇક્વલ ટુ 0.3 સેન્ટીમીટર. અહીંયા જુઓ આ કણનું સ્થાનાંતર 0.7 જવાબ લખેલો હતો. કેવી રીતે આવ્યું હતું તો કે 0.5 વત્તા 0.2 ઇક્વલ ટુ 0.7. તો યાદ રાખો બે શૃંગ કે બે ગર્તની અસર હેઠળ આવે સદિશ સરવાળો થાય અથવા સરવાળો થાય, અને એક શૃંગ અને એક ગર્તની વચ્ચે આવે તો બાદ બાકી થશે. હવે ચોથી ને પાંચમી આકૃતિ તો તમને આવડી જાય એવી છે. આ બે તરંગો ક્રોસ થઈ જશે એટલે નાનું તરંગ જમણી બાજુ આવી જાય. હાજી, આ રીતે છે. બે ક્રોસ થઈ ગયા, આ બાજુ જાય છે, આવડું આ તરફ જાય છે. આ છે કોણ? કણ હતો અહીંયા આવી ગયો ને, હવે પાછો ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયું. કણ હતો એમને એમ થઈ ગયો. 0.5 સેમી, 0.2 સેમી. અને લાસ્ટ આકૃતિ કઈ રીતે થશે તો હવે બે દૂર જતા રહેશે, એકબીજાથી દૂર જતા રહેશે. એટલે પરિસ્થિતિ પહેલી આકૃતિ હોય ને પહેલી એના કરતાં ઊંધી પરિસ્થિતિ થઈ જાય. આવું થઈ ગયું. હજી આ તરફ જ જાય છે અને આ બાળક આ તરફ જ જઈ રહ્યું છે, બરાબર. તો કોણ હતો ત્યાં પાછો આવી ગયો છે. સરસ. આ છે 0.5 અને 0.2. તો આ વસ્તુ તમારી યાદ રાખવાની છે. આપણા માટે મહત્ત્વની આકૃતિ મિત્રો કઈ છે? ત્રીજી, જે પરિણામી સ્થાનાંતર આપશે. આ પરિણામી જુઓ તમે, બરાબર. તો સિમ્પલ એટલું છે કે કોઈ કણ એકસાથે બે શૃંગની અસર હેઠળ આવે તો સદિશ સરવાળો થાય, બે ગર્તની અસર હેઠળ આવે તોય સરવાળો થાય, પણ એક શૃંગ અને એક ગર્તની અસર હેઠળ આવે તો આપણે શું કરશું? બાદ બાકી, બરાબર. તો એને લગતો નિયમ જે છે હું તમને લખાવી આપું છું.
ચાલો, તો સંપાતીકરણનું જે વિધાન છે ને એ ધોરણ 12માં તમારે બેઠે બેઠું વિધાન આવશે, એટલે હું તમને જે વિધાન છે એ લખાવી આપું છું. તો વિધાન આ રીતનું આવશે કે જ્યારે માધ્યમનો કોઈ કણ એક સાથે બે કે બે કરતાં વધુ તરંગોની અસર હેઠળ આવે તો તેનું પરિણામી સ્થાનાંતર એ દરેક તરંગો વડે થતા સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. ખાલી સરવાળો નથી વિદ્યાર્થી મિત્રો. કેવો સરવાળો? સદિશ. કારણ કે ખાલી સરવાળો હોત તો આ પરિસ્થિતિમાં પણ આપણે શું કરવો જોઈએ? સરવાળો. પણ શું કામ બાદબાકી કરીએ આપણે? કારણ કે આપણને જાણવા મળે છે કે એક તરંગ વડે થતું સ્થાનાંતર ધન દિશામાં છે, જ્યારે બીજા તરંગ વડે થતું સ્થાનાંતર ઋણ દિશામાં છે, એટલે આપણે બાદબાકી લીધી. બરાબર છે? તો જો વિધાન, જ્યારે માધ્યમનો કોઈ કણ, તો આપણે માધ્યમ તરીકે લીધી દોરીનો કોઈ કણ જે છે એ એક સાથે બે કે બે કરતાં વધારે તરંગની અસર હેઠળ આવે. આપણે નમૂના માટે બે જ તરંગ દર્શાય, એવું પણ બની શકે બે કરતાં વધારે તરંગની અસર હેઠળ આવડો આ કણ આવે. તો તેનું પરિણામી સ્થાનાંતર, આ ત્રીજી આકૃતિમાં પરિણામી સ્થાનાંતર છે, એ કોના જેટલું હોય? તો કે દરેક તરંગો વડે ઉદ્ભવતા સ્વતંત્ર સ્થાનાંતરો, પહેલા તરંગ વડે ઉદ્ભવતું સ્વતંત્ર સ્થાનાંતર 0.5 અને બીજા વડે ઉદ્ભવતું 0.2, એ સ્વતંત્ર સ્થાનાંતરોના સદિશ સરવાળા જેટલું હોય છે. આ છે સંપાતપણાનો સિદ્ધાંત, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બરોબર છે? તો આ બેઠે બેઠું વિધાન ધોરણ 12માં આપણે ફિઝિક્સ ભાગ 2 ચેપ્ટર નંબર 10માં ભણીશું. બરોબર છે? તરંગ પ્રકાશ શાસ્ત્ર. એ ચેપ્ટરનું નામ જ તરંગ પ્રકાશ શાસ્ત્ર છે. આગળ વધીએ તો હવે આની સાથે સંકળાયેલી ઘટના વિશેની માહિતી આપણે મેળવીએ. બરોબર છે? એ પણ 12મા ધોરણમાં એ જ ચેપ્ટરમાં આવશે, જેનું નામ છે વ્યતિકરણ. શું નામ છે? વ્યતિકરણ. બરોબર? પરાવર્તન, વક્રીભવન બહુ ભણી ગયા તમે. હવે નવી માહિતી, વ્યતિકરણ. તો વ્યતિકરણ જે છે એની આપણે માહિતી આપીએ. વ્યતિકરણ એટલે શું? તો એની વ્યાખ્યા છે કે બે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ઘટનાને વ્યતિકરણ કહેવામાં આવે છે. બે તરંગોનું
સંપાતીકરણ થતું હોય, હવે સંપાતીકરણ શબ્દ તમારા માટે નવો ન હોવો જોઈએ. સંપાત થવું એટલે ભેગું થવું. જ્યારે કોઈ બે તરંગો એક જગ્યાએ ભેગા થતા હોય એના કારણે જે અસર ઉત્પન્ન થાય, અસર બે પ્રકારની હોય, એના વિશે ભણીએ આપણે. તો એ ઘટનાને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. તો વ્યતિકરણ જે છે એના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર સહાયક વ્યતિકરણ અને બીજો પ્રકાર વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ કોને કહેવાય? તો સહાયક વ્યતિકરણ એટલે જે બે તરંગો આપાત થાય છે એ બંનેના શૃંગ ભેગા થતા હોય અથવા ગર્ત ભેગા થતા હોય તો એને સહાયક વ્યતિકરણ કહેવાય. વિનાશક વ્યતિકરણ કોને કહેવાય? તો એક તરંગનું શૃંગ અને બીજા તરંગનું ગર્ત ભેગું થતું હોય તો એને શું કહેવાય? વિનાશક વ્યતિકરણ કહેવામાં આવે છે. બરાબર. એના વિશે આપણે ડિટેલમાં લખાવીએ તો એની ચર્ચા આપણે કરીએ. ચાલો, સહાયક અને વિનાશક વ્યતિકરણની આના વિશે ડિટેલમાં લખાવી દઈએ. ચલો, સહાયક ને વિનાશક, કારણ કે આટલા પોર્શનમાં એ સમાશે નહીં. બરાબર. એટલે આના પછીના પેજમાં જ એ લખાવીએ આપણે. સહાયક વ્યતિકરણ. તો સહાયક વ્યતિકરણ એટલે શું? તો જ્યારે એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું શૃંગ અથવા ગર્ત ઉપર ગર્ત આપાત થતો હોય તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર એ બંને તરંગના કંપ વિસ્તારના સરવાળા જેટલો હોય, જેને આપણે સહાયક વ્યતિકરણ કહીશું. હા, સહાયક વ્યતિકરણમાં પાછા બે પ્રકાર આવશે. સ્થિત તરંગનું સમીકરણ આપણે ભણીએ આપણે. તો સહાયક વ્યતિકરણમાં જ્યારે એક તરંગના શૃંગ પર બીજા તરંગનું શૃંગ કે એક તરંગના ગર્ત પર બીજા તરંગનું ગર્ત સંપાત થતું હોય, એટલે શૃંગ ઉપર શૃંગ અને ગર્ત ઉપર ગર્ત સંપાત થતું હોય તો જે પરિણામી તરંગ મળે, જે આપણે અગાઉ આકૃતિ દર્શાવી હતી એમાં ત્રીજી આકૃતિ, એ પરિણામી તરંગનો કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર એ સંપાત થતા
બંને તરંગોના કંપ વિસ્તારના સરવાળા જેટલો હોય છે, જેને સહાયક વ્યતિકરણ કહેવામાં આવે છે. સાદી ભાષામાં શૃંગ ઉપર શૃંગ આપાત થાય તો સરવાળો જ થવાનો, ગર્ત ઉપર ગર્ત આપાત થાય સરવાળો જ થવાનો. એટલે કે એક તરંગ જે છે એની બીજું તરંગ સહાય કરશે, મદદ કરશે. બરોબર છે, મદદ કરશે એટલા માટેનું નામ શું છે? સહાયક વ્યતિકરણ. આકૃતિ મુજબ સમજીએ આપણે. ચાલો, જો હવે હું એક બ્લુ કલરનું તરંગ દોરીશ અને એક બ્લેક કલરનું તરંગ દોરીશ. આ છે બ્લુ કલરનું તરંગ, એટલે તરંગ નંબર 1. બરોબર છે. બીજું તરંગ આના ઉપર જ આપાત થાય છે, એ છે આમ. એને આપણે નામ આપી દઈએ તરંગ નંબર 2. તો તમે ધ્યાનથી જુઓ તો શૃંગ ઉપર શૃંગ આપાત થયું અને ગર્ત ઉપર ગર્ત આપાત થયું. તો પરિણામી તરંગની પરિસ્થિતિ શું હોય? તો પરિણામી તરંગની પરિસ્થિતિ આવી રીતે થઈ જાય. જુઓ, હવે અહીંયા એક આપણે આ ભાગ હોય એમાં તમારે આવડો આ ભાગ જે છે એ ઉમેરવાનો, કારણ કે બેના કંપ વિસ્તારનો શું હોય? સરવાળો. આકૃતિમાં કંપ વિસ્તારનો સરવાળો તો આપણે દર્શાવવો પડશે ને. ચાલો, ધારો કે જે બ્લુ કલરનું તરંગ છે એનો કંપ વિસ્તાર હું એ લખું છું, સ્મોલ a. બરોબર છે. અને બ્લેક કલરનું તરંગ છે એનો કંપ વિસ્તાર હું સ્મોલ b લખી રહ્યો છું. એટલે અહીંયા ઉલ્લેખ કરી દઈએ કે ભાઈ સ્મોલ a તરંગ 1નો કંપ વિસ્તાર અને સ્મોલ b તરંગ 2નો કંપ વિસ્તાર. તો પરિણામી તરંગ કઈ રીતે મળશે બાળકો? તો પરિણામી તરંગ આમ મળે. જો આવું થઈ જાય. આ પરિણામી તરંગ. તો પરિણામી તરંગ જે છે એની હાઇટ વધી ગઈ. શું કામ વધી ગઈ? કારણ કે આ બેનો શું થશે? સરવાળો, a વત્તા b. એટલે આ જે તરંગનો ભાગ હોય એના કંપ વિસ્તાર આપણે કહીએ છીએ આ ભાગ કેટલો મળશે મિત્રો? a વત્તા b. કારણ કે એની અંદર પહેલા તરંગની અસર છે, બીજા તરંગની અસર છે. અને સરવાળો શું કામ મળ્યો? કારણ કે શૃંગ ઉપર શૃંગ આપાત થયું અને ગર્ત ઉપર શું આપાત થઈ ગયું? ગર્ત. તેથી કંપ વિસ્તાર ઇક્વલ ટુ a પ્લસ b. કોનો કંપ વિસ્તાર? પરિણામી તરંગનો. બરાબર. તો આને અનુરૂપ આ માહિતી સહાયક વ્યતિકરણ આને કહેવામાં આવે છે. વિનાશક વ્યતિકરણમાં મિત્રો શું થશે? તો એક તરંગનું શૃંગ હશે અને બીજા તરંગનું શું હશે? ગર્ત હશે. એના વિશે પણ લખાવી દઈએ આપણે. ચલો,
ચાલો હવે અમુક શાબ્દિક ફેરફારો ખાલી કરવાના છે. વિનાશક વ્યતિકરણ તો જોતા જાઓ, જ્યારે એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું શું આપાત થતું હોય? ગર્ત. અથવા તો એક તરંગના ગર્ત ઉપર બીજા તરંગનું શું આપાત થતું હોય? શૃંગ. તો પરિણામી તરંગનો કંપ વિસ્તાર સંપાત થતા બંને તરંગોના કંપ વિસ્તારના સરવાળાની જગ્યાએ શું થઈ જશે? બાદ બાકી. આની અંદર બે તરંગો એકબીજાની મદદ કરતા હતા, સહાય કરતા હતા, એટલે સહાયક હતું. બાદ બાકી થશે એટલે વિનાશ થશે. વિનાશ થશે એટલે એનો મિનિંગ કે બાદ બાકીના લીધે પરિણામી તરંગ જે છે એ નાનકડું એવું બનશે. જોઈએ જો, આ પહેલું તરંગ બરાબર છે. તરંગ નંબર 1, જેનો કંપ વિસ્તાર હું લખું છું A. અને બીજું તરંગ દોરીએ આપણે, એનો કંપ વિસ્તાર અહીં દર્શાવી દઉં. આ A. અને બીજું તરંગ દોરીએ આપણે, આ બીજું તરંગ. ચાલો અહીં પતાવી દઈએ એને. તો આ છે તરંગ બીજું. બરાબર, જેનો કંપ વિસ્તાર છે B. પણ હવે શું થયું? એક પહેલા તરંગનું શૃંગ છે, એના ઉપર બીજા તરંગનું શું આપાત થઈ ગયું? ગર્ત આપાત થઈ ગયું. B. તરંગ 2 નો કંપ વિસ્તાર. તો પરિણામી તરંગ આપણને જે મળશે એ મોટું નહીં મળે, નાનકડું એવું મળશે. કેવું? નાનકડું. આ બે તરંગો છે. હવે તમે બાદ બાકી કરશો એટલે પરિણામી તરંગ નાનું બનશે. આવું આ પરિણામી તરંગનો કંપ વિસ્તાર આટલો. પણ બાળકો હવે કંપ વિસ્તાર શું હશે? આપણે આકૃતિઓ પરીક્ષામાં દોરવાની નથી, આપણને એટલી ખબર પડી જોઈએ ક્યારે સરવાળો થાય, ક્યારે બાદ બાકી થાય. એટલે પરિણામી તરંગનો કંપ વિસ્તાર હવે થઈ જશે A ઓછા B, કારણ કે શૃંગ ઉપર ગર્ત આપાત થયેલું છે, માટે કંપ વિસ્તાર ઇક્વલ ટુ A ઓછા B. બરાબર છે. તો આ વસ્તુ યાદ રાખો. સહાયક એટલે શું, વિનાશક એટલે શું, આની ચર્ચા ધોરણ 12માં આપણે જરૂર જણાશે તો જ બીજી વખત કરશું, બાકી ધોરણ 11 મુજબ જ ચાલવાનું થશે. તો સહાયક અને વિનાશક વ્યતિકરણમાં આવી ચર્ચાઓ આવશે, જે સિમ્પલ છે એકદમ. નાના છોકરાને ખબર પડે, શૃંગ ઉપર શૃંગ આપાત થાય સરવાળો, શૃંગ ઉપર ગર્ત આપાત થાય બાદ બાકી લેવાની આવશે. બરાબર. તો વ્યતિકરણ વિશેની માહિતી પૂરી થાય છે. બીજું, સ્થિત તરંગ વિશેની માહિતી આપણે હવે ભણવાના છીએ, જેમાં સમીકરણ આવશે, નિસ્પંદ બિંદુ, પ્રસ્પંદ બિંદુ, નોડ્સ, એન્ટીડોટ્સ, એ બધું આવશે. પણ હવે બધાની સૂત્રની તારવણી આપણે નહીં ભણીએ. શું કામ? કારણ કે આપણે નીટ બેઝના કોન્સેપ્ટનું કામ છે. તો એને લગતું હું એક સરસ મજાનું કોષ્ટક તમને તૈયાર કરી દઈશ કે ક્યારે નિસ્પંદ બિંદુનું શરત વાપરવાની, ક્યારે પ્રસ્પંદ બિંદુની શરત વાપરવાની, એ ચર્ચાઓ આવશે. હજી આગળ સહાયક વિનાશકના દાખલાઓ આવશે, કારણ કે આની શરત હોય મેથેમેટિકલ. આ આપણે જે અત્યારે ભણ્યા ને એ કન્ટેન્ટ થઈ ગયું. હવે આની મેથેમેટિકલ હું તમને શરત ભણાવીશ કે ભાઈ કેટલા ખૂણે તરંગ આપાત કરો તો સહાયક વ્યતિકરણ મળે, કઈ રીતે તરંગ આપાત કરો અથવા કડા તફાવત કેટલો ગોઠવો તો વિનાશક વ્યતિકરણ મળે. એના બેઝના MCQ જે છે એ વધારે પૂછાતા હોય છે. પણ એના માટે આ માહિતી તમારા મગજમાં ઘૂસવી જરૂરી છે. બરાબર. નો ડાઉટ ફેરબુકમાં લખો કે ન લખો કોઈ જરૂર નથી, પણ
આ તમારા મગજમાં ફિટ હોવું જરૂરી છે, જેથી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ તો તમને મેથેમેટિકલ જ્ઞાન જે આપશું એમાં ખબર પડશે, બરાબર છે. તો અહીંયા સુધી આજના લેક્ચરમાં રાખીએ, આવતીકાલે આના વિશે મેથેમેટિકલ ચર્ચા કરીશું, બરાબર. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.